ઈચ્છાપુરથી શનિદેવ મહારાજના મંદિરે ભાવિકો માટે ભજીયાની પ્રસાદી આપવામાં આવી। ઉત્તરાયણના પવિત્ર દિવસે સુરતમાં ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળ્યો। એવામાં પુણા ગામ ખાતે રાજસ્થાની સમાજ તેમજ અન્ય સમાજના ઈચ્છાપુરથી શનિદેવ મહારાજના ભક્તો દ્વારા મેથી, મરચી અને બટેકાના ભજીયાનો પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ ઈચ્છાપુરથી શનિદેવ મહારાજના ભક્તો દ્વારા છેલ્લા 15 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે। એવામાં ગઈકાલે ઉત્તરાયણના પર્વના દિવસે શનિદેવ મહારાજના ભક્તો માટે અલગ અલગ પ્રકારના વાનગીઓની ભજીયા બનાવીને પ્રસાદી પીરસવામાં આવ્યા। આ કાર્યક્રમમાં 2000 થી વધુ ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। મારું નામ વિજયસિંહ છે। અમે ઈચ્છાપુરથી મંદિર શનિદેવનું મંદિર છે પૂના ગામ રોડ ઉપર। તો અહીંયા છે ને અમે દર ઉત્તરાયણના દિવસ 15 વર્ષથી છે ને અમે નિસ્વાર્થ અમે બધાને ચા ભજીયા બધાને ખવડાવીએ છીએ। રોડ પર જતા માણસોને કાંઈ 1 રૂપિયો નહીં લઈએ, કોઈ જન સેવા કરીએ છીએ। જેને જેટલો ખાવો એટલો અમે આ શુદ્ધ વસ્તુથી બનાવીએ છીએ। ભગવાનના અમારા ગ્રુપ શનિદેવ ઈચ્છાપુરથી શનિદેવ ગ્રુપ દ્વારા આ અમે કરીએ છીએ। આમાં ચોખ્ખું તેલ વાપરીએ છીએ, રિફાઇન્ડ। और बीजा नंबर में आम है ने बटेका, मेथी हमारे 1.5 क्विंटल बटेका जो है और 150 किलो चना नो लोट और 4 થી 5 डब्बा तेल ना लागे। और बधी वस्तु है ने ये बदा हमारे ग्रुप द्वारा से ने हमें करिए। संजय भाई नाम से शनि मंदिर है सीतानगर चौक पर। यहाँ चा ने भजिया प्रोग्राम करिए छे। दर वर्षे 15 वर्ष थी करिए छे निस्वार्थ भावती। मारू नाम किशन भाई से। हूँ शनि मंदिर में शनिदेव सेवा में अमे बधा ग्रुप में सेवा करिए छे। दर उतरायणना दिवसे अमे 1500 થી 2000 माणसों नास्तो करे छे। अपने व्यवस्था करे निस्वार्थ सेवा से बधी चोखी वस्तु वापरीए। दर वर्षे अमारी सेवा में बधा हाजिर थई जाय हवारमां અને બપોર સુધી ચાલુ રહે અમારી સેવા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।